ભરૂચ જિલ્લામાં આવેલી અંકલેશ્વર જીઆઈડીસીમાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં વિવિધ કાર્યક્રમ યોજાયા। પ્રોજેક્ટ અસ્મિતા અંતર્ગત ભરૂચની 526 દીકરીઓને વિવિધ કંપનીઓમાં નિમણૂક પત્ર એનાયત કરાયા। ભરૂચની પોલીસે વિવિધ ઔદ્યોગિક એકમો સાથે સંકલન કરીને 500થી વધારે દીકરીઓને વિવિધ પોસ્ટ પર નોકરીઓ અપાવી। સાથે હર્ષ સંઘવીના હસ્તે ઔદ્યોગિક વસાહતોમાં 482 કરોડ રૂપિયાના 10 વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। અંકલેશ્વર ટ્રાન્સપોર્ટ નગર વેરહાઉસ સહિતના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરાયું। આ પ્રસંગે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન પણ કરાયું। કાર્યક્રમ બાદ નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક કાર્યકરો સાથે ચાની ચુસ્કી માણી અને કાર્યકરો સાથે ભેળની પણ લિજ્જત માણી હતી। ભરૂચ પોલીસ દ્વારા ઇન્ડસ્ટ્રીઝ જોડે સંકલન કરીને 550થી વધારે બહેનોને આજે નોકરી અપાવવામાં આવી છે, જેમાંથી 70%થી વધારે બહેનો એ આજુબાજુના ગામડાઓના આદિવાસી દીકરીઓને આટલા મોટા પ્રમાણમાં નોકરીઓ અપાવવામાં આવી છે। તે અદ્ભુત કાર્ય છે। હું ભરૂચ જિલ્લા પોલીસ વહીવટીતંત્ર અને બધી જ ઇન્ડસ્ટ્રીઝનો ખૂબ ખૂબ આભાર માનું છું। 18